રાજ્યની શાળાઓમાં હવે બાળકોના ડેટાની સુરક્ષા સૌથી મોટો મુદ્દો બની રહ્યો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને શાળાઓ માટે કડક માર્ગદર્શિકા અમલમાં મૂકી છે. કારણ કે હવે AI આધારિત પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓનો વ્યક્તિગત ડેટા એકત્રિત અને પ્રોસેસ કરવામાં આવી રહ્યો છે. સરકારને મળેલી માહિતી મુજબ કેટલીક શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકોના ડેટાનો સંગ્રહ અને વિશ્લેષણ થઈ રહ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 હેઠળ તમામ શાળાઓને ફરજિયાત સૂચનાઓ આપવામાં આવી છે. સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી તમામ શાળાઓએ હવે બાળકોના કોઈપણ પ્રકારના વ્યક્તિગત ડેટાની સંગ્રહ, પ્રક્રિયા અને વહેંચણીમાં ડેટા સુરક્ષા નિયમોનું કડક પાલન કરવું પડશે. સરકારે NGO, ટેકનોલોજી ભાગીદારો અને અન્ય સેવા પ્રદાતાઓ સાથે થયેલા MOU અને કરારોની પણ સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ સંસ્થા કે શાળા નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બાળકોની પ્રાઇવસી અને ડેટા સુરક્ષા માટે સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે. AB+ ન્યૂઝ.